ડેનિયલના પુસ્તકમાં ખબર છે, એક એવું ગજબનું દર્શન છે જેણે સદીઓથી લોકોના મગજને ચક્રાવે ચડાવ્યું છે. 4 વિચિત્ર પશુઓ, એક પછી એક આવતા શક્તિશાળી સામ્રાજ્યો અને છેલ્લે એક અંતિમ ન્યાય. ચાલો આજે આપણે આ પ્રાચીન ભવિષ્યવાણીના રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. બસ આ શબ્દોથી જ શરૂઆત થાય છે, એકદમ અસાધારણ દર્શનની. કલ્પના કરો, એક વિશાળ સમુદ્ર, તોફાની પવન અને એમાંથી એક પછી એક નીકળતા 4 ભયાનક પશુઓ. ચાલો આ દ્રશ્ય પાછળ છુપાયેલા ઊંડા અર્થને સમજીએ. તો આ આખા રહસ્યને સમજવા માટે આપણે આ 6 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. આપણે દર્શનના પ્રતીકોથી શરૂઆત કરીશું અને એના અંતિમ ન્યાય સુધી પહોંચીશું. સારું, તો ચાલો શરૂ કરીએ. જો કોઈ પણ ભવિષ્યવાણીને સમજવી હોય ને, તો સૌથી પહેલાં એના પ્રતીકો એટલે કે એના સિમ્બલ્સને સમજવા પડે. તો આ દર્શનમાં એવા કયા મુખ્ય પ્રતીકો છે? તો જો અહીં સમુદ્ર એટલે શું? એ છે લોકો અને રાષ્ટ્રોથી ભરેલી આ દુનિયા. અને પવન એ દૈવી શક્તિ છે જે ઇતિહાસની ગાડીને ધક્કો મારે છે. અને સૌથી અગત્યનું, આ જે પશુઓ છે એ બીજું કંઈ નહીં પણ દુનિયા પર રાજ કરનારા મોટા મોટા સામ્રાજ્યો છે. ઓકે, તો હવે આપણને પ્રતીકોનો અર્થ ખબર પડી ગઈ છે. તો ચાલો હવે જોઈએ કે આ પશુઓ કયા સામ્રાજ્યો વિશે વાત કરી રહ્યા છે. અને અહીંથી જ આખું દર્શન ઇતિહાસ સાથે સીધું કનેક્ટ થવા લાગે છે. બહુ જ રસપ્રદ છે. આ પુસ્તકનું જે અર્થઘટન છે એ મુજબ આ 4 પશુઓ અને ડેનિયલના બીજા અધ્યાયમાં જે સોના ચાંદીની મૂર્તિ હતી એ બંને એક જ વાર્તા કહી રહ્યા છે. અને એ વાર્તા છે 4 મહાન વિશ્વ સામ્રાજ્યોના ક્રમની. બેબીલોન, પછી માદી ઈરાન, ગ્રીસ અને છેલ્લે રોમ. એટલે આને માત્ર એક કાલ્પનિક સ્વપ્ન તરીકે નથી જોવાનું. આ તો જાણે ઇતિહાસનો એક આખો નકશો છે જે આપણને બતાવે છે કે કેવી રીતે એક પછી એક સામ્રાજ્ય દુનિયાના સ્ટેજ પર આવ્યું અને ગયું. પણ હવે આવે છે ચોથું પશુ, અને આના વિશે જે વર્ણન છે ને એ બીજા બધા કરતાં એકદમ અલગ અને સાચું કહું તો ખૂબ જ ડરાવણું છે. આ કોઈ સામાન્ય સામ્રાજ્ય નથી. આ ચોથા પશુને રોમન સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. એની લોખંડ જેવી તાકાત, એની ક્રૂરતા અને ખાસ કરીને એ વાત કે અંતે એ 10 ટુકડાઓમાં વહેંચાઈ જશે, આના પર ખૂબ ભાર મુકાયો છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી હો. પેલું રોમન સામ્રાજ્ય જે 10 શિંગડામાં વહેંચાયું હતું એની વચ્ચેથી જ એક નાનકડું પણ ખૂબ જ ઘમંડી શિંગડું ઉગી નીકળે છે. અને આજ આથી ભવિષ્યવાણીનું કેન્દ્રબિંદુ બની જાય છે. સ્ત્રોતનું જે અર્થઘટન છે એ પ્રમાણે આ નાનું શિંગડું એક એવી ધાર્મિક રાજકીય શક્તિ છે જે રોમન સામ્રાજ્યના ખતમ થયા પછી એની જગ્યા લઈ લે છે અને પોતાનું વર્ચસ્વ જમાવે છે. અને હા, આ શક્તિનો ઉદય કોઈ શાંતિથી નથી થતો. એ પોતાના રસ્તામાં આવતા 3 રાજ્યોને જડમૂળથી ઉખાડીને ફેંકી દે છે. અને આને એની સત્તા સ્થાપિત કરવાની એક ઐતિહાસિક નિશાની તરીકે જોવામાં આવે છે. અને અહીં આ આખા દર્શનનો મુખ્ય સંઘર્ષ સામે આવે છે. આ નાનું શિંગડું ખાલી એક રાજકીય તાકાત નથી. ના, એ તો ઈશ્વરની જગ્યા લેવાની કોશિશ કરે છે. એ પાપ માફ કરવાનો દાવો કરે છે, ઈશ્વરના કાયદા બદલવાની કોશિશ કરે છે. ટૂંકમાં જે અધિકાર ફક્ત સર્જનહારનો છે એ પોતાના હાથમાં લેવા માંગે છે. આ દર્શન આપણને ફક્ત આ શક્તિ કોણ છે એ જ નથી બતાવતું, પણ એ પણ બતાવે છે કે એ કેટલા સમય સુધી રાજ કરશે અને ઈશ્વરના લોકોને હેરાન કરશે. જો અહીં એક સાંકેતિક ભાષાનો ઉપયોગ થયો છે. 1 સમય, 2 સમય અને અડધો સમય. ભવિષ્યવાણીના અર્થઘટન પ્રમાણે આ સમયગાળાને 1260 દિવસ અથવા તો 1260 વર્ષ તરીકે ગણવામાં આવે છે. અને આટલા સમય માટે આ શક્તિનું રાજ ચાલશે. તો આ સમયગાળા દરમિયાન આ શક્તિ 4 મુખ્ય કામો કરે છે. પહેલું, એ સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધમાં બોલે છે. બીજું, એ ઈશ્વરના લોકોને, એમના સંતોને સતાવીને થકવી દે છે. ત્રીજું, એ ઈશ્વરના કાયદા અને સમયને બદલવાનો પ્રયત્ન કરે છે. અને ચોથું, એક ચોક્કસ સમય માટે તેને આવું કરવાની છૂટ મળે છે. પણ રાહ જુઓ, આ અત્યાચાર અને અંધકારનો સમય હંમેશા માટે નથી. આ દર્શનનો અંત આશા અને ન્યાય સાથે થાય છે. કારણ કે આખરે ન્યાયની ઘડી આવે છે, અદાલત બેસે છે અને એક નવા, ક્યારેય ન ખતમ થનારા રાજ્યની સ્થાપના થાય છે.
તો આખી સમયરેખાને ફરી એકવાર જોઈએ. માનવીય સામ્રાજ્યોનો ઉદય થાય છે અને પતન થાય છે, અને એ પછી આવે છે અંતિમ દૈવી ન્યાય અને એક એવા રાજ્યની શરૂઆત જેનો ક્યારે અંત નહીં આવે. અને આ જે અંતિમ રાજ્ય છે એ કોઈ માણસોના બનાવેલા સામ્રાજ્ય જેવું બિલકુલ નથી. એનું વર્ણન હાથ વગર કાપેલા પથ્થર તરીકે થયું છે, જેનો સીધો અર્થ એ છે કે તેની સ્થાપના કોઈ માણસની તાકાતથી નહીં, પણ સીધા ઈશ્વરના હસ્તક્ષેપથી થશે. અને બસ આ જ આખા દર્શનનો નિચોડ છે. અંતિમ જીત એ ભયાનક પશુ સામ્રાજ્યોની નથી. સત્તા આખરે દુનિયાના એ સામ્રાજ્યો પાસેથી છીનવીને ઈશ્વરના લોકોને સોંપવામાં આવશે, અને એ રાજ્ય હંમેશને માટે ટકી રહેશે. તો પ્રાચીન બેબિલોનથી શરૂ થયેલી આ ભવિષ્યવાળીની સફર એક અંતિમ ન્યાય અને શાશ્વત રાજ્ય પર આવીને પૂરી થાય છે. આ આખું અર્થઘટન આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. જો આ ખરેખર ઇતિહાસનો નકશો હોય તો આજના સમયમાં આપણે ક્યાં ઊભા છીએ? અને આ નકશાનું અંતિમ મુકામ આપણા સૌ માટે શું અર્થ ધરાવે છે?